વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક ઉપર આજે શાંતિપૂર્ણ માહોલમાં પેટા ચૂંટણીનું મતદાન થયું હતું। ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું। 260 મતદાન મથકો ઉપર કુલ 2,19,494 નોંધાયેલા મતદારોમાંથી મતદારો દ્વારા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું। મતદાન પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ મતદાન મથકોમાં કુલ 520 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા વેબકાસ્ટિંગ મારફતે સતત નજર રાખવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1400થી વધુ પોલીસ જવાનો તેમજ અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી। વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેઇનપ્રૂફ મંડપ, વોટરપ્રૂફ ટેન્ટ, ડી વોટરિંગ પંપની વ્યવસ્થા તેમજ મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। आज मेरा नाम जयेश है और ये बाई इलेक्शन के लिए वोटिंग करना ज़रूरी है। मैंने हर एक ने रिक्वेस्ट करे छे कि 100% वोटिंग करे, अपना वोटिंग अधिकार का जरूर इस्तेमाल करे। ये भारत ने संविधान ने दिए हुआ अधिकार है और इसका हम यूज़ करना चाहिए। मतदान विषय मतदान चौक्कस करવું જોઈએ, બધાએ મતદાન કરવું જ જોઈએ અને યુવા પેઢીએ તો ખાસ મતદાન કરવું જોઈએ। બસ આપણું જિલ્લાનું અને આપણા જે અહીંયા અત્યારે જે સ્પેશિયલ એટલે યોગેશ કાકાના એના પર એના વગર ચૂંટણી ચાલુ એટલે આવી છે તો આપણે ચોક્કસ મતદાન કરવું જ જોઈએ। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ કુબેરેશ્વર પ્રાથમિક શાળાના મતદાન મથક ઉપર પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન બાદ ડૉક્ટર સોનીએ ભાજપના ઉમેદવારની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાવવા અને મતદાન કરવા અપીલ પણ કરી હતી। હવે આજે પૂર્ણ થયેલા મતદાન બાદ આગામી 3 ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધરાશે, ત્યારે માજલપુરના મતદારોએ કયા ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે તેનું પરિણામ જાહેર થતાં સ્પષ્ટ થશે। આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। મેં પણ મતદાન કર્યું છે। સૌ નાગરજનોને પણ માંજલપુર વિધાનસભાના મતદારોને મારી અપીલ છે કે આપ સૌ પણ મતદાન કરો અને મતદાન કરીને જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને આ સૂત્ર સાથે આપણે જરૂરથી મતદાન કરીએ અને આ લોકશાહીની ફરજ નિભાવીને આ ઉત્સાહ અને ઉત્સવ આપણે ઉજવીએ એવી સૌને મારી નમ્ર અપીલ છે। પરિવાર સાથે આવ્યા છે, બધા જ જે પણ મતદારો છે એ તમામ મતદારોએ પોતાના પરિવાર સાથે સામૂહિક મતદાનનો આગ્રહ રાખવો જોઈએ। ઘરમાંથી તમામ સભ્યનું મતદાન થઈ જાય એવો આપણે જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ। જે રીતે મતદારોનો ઉત્સાહ છે લાગે છે ટકાવારી વધશે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારનો પ્રચાર પ્રસાર અને લોકોને મળવાનો ક્રમ, કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને મને લાગે છે કે જે પ્રકારે અમે લોકો સુધી પહોંચ્યા છે, અમારી વાત પહોંચાડવામાં સફળ થયા છીએ, એ પ્રમાણે આજે બહુ ઊંચી ટકાવારી સાથે મતદાન નોંધાશે એવું લાગી રહ્યું છે। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે। તમામ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા સાથે સમગ્ર પ્રક્રિયાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું। 260 મતદાન મથકો ઉપર ગોઠવાયેલા કુલ 520 સીસીટીવી કેમેરા દ્વારા મતદાનની દરેક કામગીરી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। દરેક મતદાન મથક ઉપર 2 કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી મતદાન દરમિયાનની તમામ મહત્ત્વની પ્રક્રિયાનું નિરીક્ષણ થઈ શકે। આ લાઈવ ફીડના મોનિટરિંગ માટે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। ઝોન મુજબ નિમણૂક કરાયેલ વેબકાસ્ટિંગ ટીમ સતત ફીડ પર નજર રાખી રહી હતી। જો કોઈપણ પ્રકારની અનિયમિતતા કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેની તાત્કાલિક જાણ ચૂંટણી અધિકારીને કરવામાં આવે તેવી વ્યવસ્થા હતી। ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ વેબકાસ્ટિંગની આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો, મતદારોમાં વિશ્વાસ જાળવવાનો અને સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવાનો હતો। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું।
લોકશાહીના આ મહાપર્વમાં એક વૃદ્ધ અને અસ્વસ્થ મતદારે વ્હીલચેર ઉપર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક કર્તવ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માજલપુર પેટા ચૂંટણી દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારો સરળતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભવન સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે એક બીમાર વૃદ્ધ મતદાર વ્હીલચેરની મદદથી મતદાન કરવા પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ વ્હીલચેરની સુવિધાના કારણે તેઓ કોઈ મુશ્કેલી વિના સરળતાથી મતદાન કરી શક્યા હતા. મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે ભલે તેઓ અસ્વસ્થ હોય પરંતુ મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, તેથી તેઓ પોતાના કર્તવ્યને નિભાવવા મત આપવા માટે આવ્યા હતા. તેમણે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ સુવિધાઓની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. ઉંમર મારી 71 વર્ષ ઉંમર. શું કહેશો મતદાન કરવા માટે આવ્યા છો? મતદાન માટે મારો જે હક છે એ મેં મતદાન મારા યોગ્ય ઉમેદવારને આપ્યો છે અને એ જાણી મને બહુ ખુશ આનંદ થયો છે કે મારી આવી તબિયત હોવા છતાં પણ મેં આજે મારી રીતે યોગ્ય મતદાન કર્યું છે. એ માટે શું અપીલ કરશો? અપીલ એ જ કે લોકોએ ગમે તે રીતે પણ પોતાનો વોટ તો કરવો જ જોઈએ એના યોગ્ય ઉમેદવાર માટે, અને એને વ્યવસ્થિત રીતે ઓળખીને જ વોટ કરવો જોઈએ. બસ એટલું જ કહીશું. કયા મુદ્દાને ધ્યાને રાખીને? મુદ્દા એટલે જે વિસ્તારના અમારા માણસ છે એ અમારા વિસ્તારનું સારી રીતે કામ પતાવે અને અમને એમની આશા છે અને એ રીતે કામ કરશે જ, એ રીતે મેં મારો યોગ્ય વોટ આપ્યો છે. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મતદારો પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિવિધ મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા. માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભવન સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા અને અન્ય મુદ્દાઓને લઈને ભાજપ સામે ગંભીર આક્ષેપો કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે મતદારોને નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી. મતદાન તો મારો મત તો આપવો જ પડે ને. શું હવે આપ પણ ઉમેદવાર છો, સામે ભાજપ છે, કેવી રીતે જોઈ રહ્યા છો? ભાજપનું કામ કરે અને એમની જે દશા છે હું જાણું છું. હું મારી વાત કરવા માગું છું કે હું કોણ છું. કે આ વડોદરા શહેરની અંદર મારું 50 વર્ષનું રાજકારણ છે. આખી કારકિર્દી મારી આ વડોદરા શહેરની અંદર ગઈ છે અને તેમાં આ મત વિસ્તારની અંદર બે ટર્મનો હું કોર્પોરેટર રહ્યો છું. એ કાળ દરમિયાન મેં બધા કામો કરેલા છે. આ જનતાએ મને ધારાસભ્ય તરીકે ચૂંટ્યો, મિનિસ્ટર બન્યો. આ બધું મેં કર્યું છે કે જ્યારે સરકાર મારી હતી ત્યારે ખાસ કરીને છેવાડાના માનવી સુધી બધી સુવિધાઓ પહોંચે, વીજળી એના ઘર સુધી પહોંચે. એટલા માટે વીજળી મંત્રી તરીકે આખા રાજ્યની અંદર વડોદરા શહેરની અંદર પણ ગરીબના ઝૂંપડામાં લાઇટ મેં પહોંચાડેલી છે. ઉદ્યોગ મંત્રી તરીકે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, નાના ઉદ્યોગો હોય, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, એ ઇન્ડસ્ટ્રી પણ લાવનાર હું છું. GIDC ઊભી કરનાર હું છું અને રોજગારી આપી છે. માઇગ્રેશન ગામડામાંથી શહેર તરફ ના થાય, ગામડાઓની અંદર GIDC 182 જમાનામાં મેં કરેલી છે, રોજગારી આપેલી છે. આ બધું મેં કરેલું છે એટલે લોકોને એ વખતે મેં લાભ આપ્યા છે. એ લોકો મને યાદ કરે છે કે આ તો તમે મને ઘર આપ્યા છે, મને નોકરી આપી છે. એટલે જનતા જનાર્દનને હું કહું છું કે જે તમે મેં પહેલાં પણ બધું જે આપ્યું છે એ તમે મને અનુભવ્યો છે. હવે મને તક આપો કે આ શાસન સામે મારે લડવું છે, તમારા ન્યાય માટે લડવું છે. બધી રીતે આ સરકાર ખતમ થઈ ગયેલી છે અને ત્રાસ આપે છે દરેક જગ્યાએ. અત્યારે ચૂંટણીના મેદાનમાં છું, સવારે જ ફરિયાદ આવી કે દંતેશ્વર પાછળના જે નગારોની અંદર ભાજપના ખેસ પહેરીને ટોળા નીકળ્યા છે. એ આચારસંહિતાનો ભંગ કરે છે, રાત્રે દારૂ વેચે છે, પૈસા વેચે છે. આ લોકશાહીમાં શું અમારે કેવી રીતે જીતવું? એટલે જનતાને કહું છું, વિનંતી કરું છું કે મને તક આપો. મને અનુભવો છે, મારે તમારી સેવા કરવી છે, એટલે તક આપો. હું તમારો અવાજ બનીને હું કામ કરવાનો છું એની ખાતરી આપું છું.
શું અપીલ કરશો? વધુ મતદાન થાય એના માટે શું અપીલ કરશો? વધુ ને વધુ મતદાન થાય અમે પ્રયત્ન કરીએ છીએ જે કરે ને નાગરિકની તો ફરજ છે દરેકે વોટ તો આપવો જ છે પણ વોટ વેચાઈ ના જાય એવી પણ હું વિનંતી કરું છું. સારું, હવે તમે ફરિયાદ કરવાના જ, કોને ફરિયાદ કરશો? ચૂંટણી કમિશનરને કરવા જવું ને કલેક્ટરને ફરિયાદ કરવા જવાનું છું. આ ફરે છે ને બંધ કરો, ખુલ્લે આમ ફરે છે, ધમકીઓ આપે છે રાત્રે મતદારોને કા ઝૂંપડા તોડ નાખીશ તો ક્યાં જવું એમ કહું છું. આટલી હદ સુધી ચોમાસાની ઋતુમાં નદીઓના જળસ્તરમાં વધઘટ થતાં મગરો કિનારાના વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી જવાના બનાવો સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ પાવાપુર ગામમાં બન્યો હતો, જ્યાં એક મગર ઘરના આંગણામાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચોમાસાના દિવસોમાં નદી અને તળાવોના જળસ્તરમાં થતા ફેરફારોના કારણે મગરો પોતાના કુદરતી રહેઠાણમાંથી બહાર નીકળી આસપાસના વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. પાવાપુર ગામમાં પણ એક મગરના ઘરમાં પ્રવેશી આવતા મગરને જોઈને પરિવારજનો અને આસપાસના લોકોમાં ચિંતા અને ગભરાટ ફેલાઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. ટીમે જરૂરી સાવચેતી રાખી કામગીરી હાથ ધરી હતી અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં મગરને સુરક્ષિત રીતે તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવ્યો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન નદી, તળાવ અથવા તો પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસ ખાસ સાવચેતી રાખવી. જો કોઈ જંગલી પ્રાણી, ખાસ કરીને મગર દેખાય તો તેની નજીક જવાનો કે તેને હેરાન કરવાનો પ્રયાસ ન કરવો. તરત જ વન વિભાગ અથવા તો સ્થાનિક તંત્રને જાણ કરવી, જેથી કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ટાળી શકાય. વન વિભાગની સમયસરની કામગીરીના કારણે મગરનું પણ સુરક્ષિત રેસ્ક્યુ થયું હતું અને ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ગિરનાર પર્વત ઉપર નવી સીડીઓના 50મા પગથિયા નજીક મોડી રાત્રે 3 નર સિંહ જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યો હતો. રાત્રિના અંદાજે 3 વાગે વન વિભાગ અને ટ્રેકર ટીમે સ્થળ ઉપર પહોંચીને સિંહોની હિલચાલ ઉપર સતત નજર રાખી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ત્રણેય સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે વન વિભાગની ટીમ સતત તૈનાત રહી હતી. વન વિભાગે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે જો સિંહ દેખાય તો ગભરાશો નહીં અને તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓને જાણ કરો. ઉપરાંત વહેલી સવારે અને મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી સમૂહમાં યાત્રા કરો, તેમજ સીડીઓ ઉપર ખોરાક અથવા તો પ્રસાદ ન ફેંકો. વન વિભાગે સૌને અપીલ કરી છે કે તેના સૂચનોનું પાલન કરીને વન્યજીવ સંરક્ષણ અને શ્રદ્ધાળુઓની સુરક્ષામાં સહયોગ આપે. વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશનની તીવ્રતા વધતી જઈ રહી છે. આ કિસ્સામાં વડોદરા જિલ્લાની અંદર ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાત્રિના સમયથી આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે, એટલે આવતીકાલે ખાસ કરીને તકેદારીના તમામ પગલાં લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે, એટલે 45થી 55 કિલોમીટર પર અવરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન સંકટ થોડું વધુ હોય, તમામ લોકો સુરક્ષિત સ્થાને રહે તે અગત્યનું છે. તેના પ્રયાસો કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. આથી કોઈપણ સંસ્થાન, વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, પોલિટેકનિક, કોચિંગ ક્લાસીસ બંધ રાખવાના છે. તે બાબતે તકેદારી રાખવાની છે. શક્ય હોય તો કંપની, અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશામાં પ્રયત્નો કરવાના છે. નદી કાંઠાના વિસ્તારોમાં લોકો ન જાય, તમામ સુરક્ષિત રહે તેની તકેદારી રાખવાની છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે. કોઝવેમાં પાણી ભરાતા હોય તો તેને ક્રોસ કરવાના, ઓળંગવાના પ્રયત્નો ન કરીએ એની તકેદારી રાખવાની છે. જર્જરિત મકાન, અસુરક્ષિત ભાગથી સુરક્ષિત જગ્યાએ પહોંચીને એની તૈયારી રાખીએ. નીચાણવાળા વિસ્તારોમાં આવશ્યકતા જણાય ત્યાં જરૂરી પગલાં લેવા તંત્રને સહકાર આપવો. તંત્ર એક્ટિવ મોડ પર છે, મશીનરી એક્ટિવ છે. જરૂરિયાત જણાશે તો NDRF, SDRF, આર્મી કે એરફોર્સની પણ મદદ લઈશું. પૂરતી તકેદારી લોકો રાખે, સુરક્ષિત સ્થળોએ રહીએ, આપણા પરિવાર, આસપાસના લોકોને સુરક્ષિત બનાવીએ એ દિશાની કાળજી લઈએ તેવી અપીલ કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કરવામાં આવી હતી. સૌને નમસ્કાર. હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા. આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માગું છું
આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે. ખૂબ તેજ ગતિથી આગળ આવે છે. એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે. એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે. આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ, એ આપણે તકેદારી રાખીશું. કોઈ જર્જરિત મકાનમાં અથવા તો અસુરક્ષિત હોય એવા ભાગની અંદર આપણને લાગતું હોય તો તાત્કાલિક આપણે યોગ્ય સુરક્ષિત સ્થળોએ પહોંચીએ એ માટેની તૈયારી રાખવાની છે. નીચાણવાળા વિસ્તારોની અંદર આવશ્યકતા જણાય, જે દરેક વખતે નદી કાંઠાના વિસ્તાર કે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ફ્લડ થવાની શક્યતા હોય ત્યાં વહીવટીતંત્ર મારફતે પ્રિકોશનરી ઇવેક્યુએશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આથી આપ સૌને પણ અપીલ છે કે આમની અંદર એમને સહયોગ આપે. જરૂરિયાત લાગે ત્યાં શિફ્ટિંગ આપણે કરવું જોઈએ જેથી કરીને છેલ્લા સમયે કોઈ મુશ્કેલી ના પડે. સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મશીનરી એક્ટિવ મોડ ઉપર છે. સમગ્ર રાત્રિ દરમિયાન પણ આપણે કંટ્રોલ રૂમ પણ ઓપન રાખીશું. લોકો પણ સતત એક્ટિવ રહેવાના છે. આપણી સમગ્ર મશીનરી એક્ટિવ છે. જરૂરિયાત લાગે ત્યાં આપણે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી કે એરફોર્સની મદદ પણ લઈશું. પણ આપ સૌને પૂરતી તકેદારી રાખીએ, સુરક્ષિત સ્થળોએ રહીએ અને આપણે પોતાના પરિવારને અને આજુબાજુના લોકોને સુરક્ષિત બનાવીએ એ દિશાની કાળજી રાખીએ એવી તમામ સૌને અપીલ છે. આભાર. માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન વયોવૃદ્ધ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 95 વર્ષીય હર્ષદરાય શુક્લએ પોતાના પુત્ર જયમીન શુક્લને પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 1931માં જન્મેલા હર્ષદરાય શુક્લ પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં તેમણે નિયમિત રીતે મતદાન કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. વયના આ પડાવે પણ મતદાન માટેનો તેમનો ઉત્સાહ અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યો હતો. માજલપુર પેટા ચૂંટણીમાં વયોવૃદ્ધ મતદારોની સક્રિય ભાગીદારીએ લોકશાહીના પ્રત્યેની જાગૃતિ અને મતદાનના મહત્ત્વને વધુ ઉજાગર કર્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી અભિષેક ગુપ્તા, સ્થાનિક પોલીસ અને એસીપી સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસ તંત્રએ સમય સૂચકતા વાપરીને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો અને આ મામલો થાળે પાડ્યો હતો. હાલ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લિટલ ફ્લાવર સ્કૂલથી 200-250 મીટરના ડિસ્ટન્સ ઉપર એક સોસાયટી છે. ત્યાંના રહેવાસી સાથે કંઈ માથાકૂટ થઈ હશે તે બાબતે એમની જે પણ રજૂઆત છે તે આપી રહ્યા છે અને એના પર તપાસ ચાલી રહી છે. પોલીસની અહીંયા હાજરી હતી. કોઈ મોટો ગંભીર ગુનો અત્યારે પ્રાઇમા ફસી સામે નથી આવી રહ્યો કારણ કે પોલીસ, સીએપીએફ તમામની હાજરી છે. કોઈ એવા જે એલિગેશન છે એ બાબતે તપાસ કરી રહ્યા છે. અહીંયા સીસીટીવી છે, બોડી વન કેમેરા છે, જે પણ હકીકત હશે આપણી સામે આવી જશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજેપી દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. શું એવી કોઈ ઘટના અત્યારે સામે આવી છે? જસ્ટ આપ જોઈ શકો છો પોલીસ ઓબ્ઝર્વર સાહેબ અત્યારે વિઝિટ કરીને ગયા છે
અહીંયા CAPFની ટુકડી હાજર છે, CCTV દ્વારા એનું ઓનલાઈન મોનિટરિંગ થઈ રહ્યું છે. કોઈપણ પ્રકારના આવા જે આક્ષેપો છે એને સમર્થન આપતા પુરાવા કોઈ છે નહીં. એટલે કારણ કે પ્રોપર પોલીસ બંદોબસ્ત છે, પોલીસ, હોમગાર્ડ, SRP, CAPF તમામનો બંદોબસ્ત છે તથા CCTV પણ લાગેલા છે અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત લાગવામાં આવેલો છે. એમની જે રજૂઆત છે રજૂઆતને લેખિતમાં લઈને એના ઉપર તપાસ કરવામાં આવશે અને જે પુરાવા મળશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની હાજરીમાં મારામારી થઈ છે. કોઈ એવી પોલીસ અહીંયા આપ જોઈ શકો છો ઇનફ માત્રામાં પોલીસ હાજર છે. એવી કોઈ ગંભીર મારામારી આપણી સામે આવે એવું છે નહીં. તથા પણ પોલીસ તપાસ અમે યોગ્ય રીતે કરીશું અને જે પણ પુરાવા મળશે એ પ્રમાણે તપાસ કરીશું. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન પંચશીલ વિદ્યાલય સ્થિત મતદાન મથક નજીક ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા વગાડવા અને પક્ષના ખેસ પહેરીને પ્રચાર કરવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ વધતા ઘર્ષણ થયું હતું. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન સહિતના આક્ષેપો કરતા વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે ઘટના બની છે તેમાં સૌપ્રથમ તો કોંગ્રેસના કાર્યકર્તા હતા. એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી, જે બાદ હાથ ઉગામવાનો પ્રયત્ન કર્યો. સ્વાભાવિક ક્રમે આ ઘટના બની છે. હું બૂથમાં પ્રવાસ કરી રહ્યો છું. વ્યવસ્થા સારી છે. અમારા કાર્યકર્તાઓ મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે અને મતદાન માટે આગ્રહ કરી રહ્યા છે. બીજેપીએ 1 મહિનાથી પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસને ખબર છે કે ટકાવારી મતદાનની વધે તો એમની હારવાની સંભાવના વધતી જાય છે. એમને સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં એટલે કલેક્ટર કચેરીએ જઈને બેસી ગયા. બૂથ ઉપર બેસો, સોસાયટીમાં કામ કરો, લોકોને ઘરની બહાર કાઢો. એની જગ્યાએ આવા છમકલા કરીને શું સાબિત કરવા માંગો છો? અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે. ઉશ્કેરવાનું બંધ કરો. ખેસ પહેરી કાર્યકર્તા ફરતા આ અંગે જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તા માત્ર મતદાન જાગૃતિને લઈને કાર્ય કરી રહ્યા છે. કોઈએ ભાજપને મત આપો એવું કહ્યું નથી. અમે એટલું જ કહી રહ્યા છીએ કે અમે મત આપ્યો છે, તમે પણ મત આપો. અમે પ્રચાર નથી કરી રહ્યા, અમે મતદાન જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે પણ કરો. અમારો પ્રયત્ન છે કે પેટા ચૂંટણીમાં સૌથી વધારે મતદાન થાય, ભારી માત્રામાં મતદાન થાય, લોકો જાગૃત થાય, લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરે. સમગ્ર મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપોને નકાર્યા હતા. જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે. પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું. સવારથી લગભગ 60થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે. ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓ કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે. એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું. આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય. એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં. એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા. એમને બેસવું હતું બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો. એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે. અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે. ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો. તમે જે રીતે કામ કરી રહ્યા છો એનાથી નુકસાન એ વડોદરાની છબીને થઈ રહ્યું છે. ઢોલ નગારા વગાડવામાં આવે છે, ત્યાં કેસ પહેરી અને કાર્યકર્તાઓ જઈ જાય છે એવો પણ કોંગ્રેસનો આક્ષેપ છે. આચારસંહિતાનો ભાજપ ભંગ કરી રહ્યું છે. ત્યાંથી પણ કેટલાક અમારા કાર્યકર્તાઓ માત્ર મતદાન જાગૃતિનું કામ કરી રહ્યા છે. કોઈ અમે ભાજપને મત આપો એ વાત નથી કરી રહ્યા. અમે એટલું જ કહી રહ્યા છે કે અમે મત આપ્યો છે, તમે પણ મત આપો. અને એ આગ્રહ કરવો એ સૌની ફરજમાં આવે છે. કાર્યકર્તાઓ પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે. અને મને જે જાણકારી મળી છે અમુક જગ્યાએ હું પોતે ફર્યો છું, નાગરિકો સ્વયં હું બહાર આવીને બીજા મતદારોને આગ્રહ કરી રહ્યા કે આપણે મતદાન કરવું જોઈએ. આવા દ્રશ્યો પણ મને જોવામાં આવ્યા છે. અને એવી જગ્યા જોવામાં આવ્યા છે, નગરોમાં જોવામાં આવ્યા છે કે જ્યાં મધ્યમ વર્ગને અતિ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે.
તો મતદાન કરવું એ તો સૌનો અધિકાર છે ને સૌની ફરજમાં આવે છે, અને એના માટે જાગૃતિ લાવવી એ પણ સૌની ફરજમાં આવે છે. અમે તો તમને પણ કહીએ તમે પણ જાગૃતિ લાવો ને, એ માટે પ્રયત્ન કરવાનો કોણ ના પાડે છે તમને? જે પ્રમાણે ચૂંટણી પંચના નિયમો છે 200 મીટરની અંદર, એટલે ટેબલ લગાવવાનું હોય કે અંદર બૂથમાં જવાનું હોય ત્યાં આપણે કોઈ પણ પ્રકારના પક્ષના ચિહ્ન સાથે કામ નથી કરી શકતા. પણ એની બહાર તો તમે ખેસ પહેરીને જઈ શકાય છે ને, અને હવે પ્રચાર થોડી કરી રહ્યા છે. અમે મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. એટલે એ તો અમે તમને પણ કહીએ છીએ કે તમારામાં શક્તિ હોય, તમારા પાસે કાર્યકર્તા હોય, તમે પણ કરો. અમારો પ્રયત્ન છે કે પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય, ભારે માત્રામાં મતદાન થાય, લોકો જાગૃત થાય અને મતદાનનો અધિકાર એ સ્વયં નાગરિકો પોતે ઉપયોગ કરે. કોઈ પણ પક્ષ હોય એ વગર ખેસે કામ ના કરે, એ પક્ષના ખેસ સાથે જ કામ કરે. હું પોતે બૂથમાં જતો હોઉં છું એટલે કોઈ ચિહ્ન વગરના ખેસ પહેરેલો છે, પણ કાર્યકર્તા જ્યારે સોસાયટીમાં જાય તો ઓળખ તો થવી જોઈએ કે ભાજપનો કાર્યકર્તા છે. નહીં તો ખબર કેવી રીતે પડશે ત્યાં કોણ આવ્યા? બહારથી કોઈ આવી ગયો કેવી રીતે ખબર પડશે? અમારા ખેસથી જ અમારા કાર્યકર્તા ઓળખાય છે અને બહુ શાંતિપ્રિય રીતે પ્રયત્ન કરી રહ્યા છે. ઉશ્કેરણી કરી અને આખો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નશામાં તો એ હતા અમારા કાર્યકર્તાઓ, તો કેટલાય દિવસ સુધી કામ કરે છે. જો આવી પરિસ્થિતિ હોત તો ક્યાંય ને ક્યાં ફરિયાદ થઈ જ હોત, અને અમારા કાર્યકર્તાઓ તો બહુ મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. એટલે એવી કોઈ વાત છે જ નહીં. ખોટા આવા આક્ષેપો કર્યા કરતાં ચૂંટણીમાં અત્યારે બધાએ સાથે મળીને વધુ મતદાન થાય એના માટે પ્રયત્ન કરે. એ મને બહુ ધ્યાનમાં નથી, પણ મારા પાસે જે પાકી માહિતી મળી છે એ મેં આપને આપી દીધી છે. વડોદરાની અગ્રણી નાટ્ય સંસ્થા જાહ્નવી કલા વૃંદ દ્વારા 35 વર્ષની સર્જનાત્મક સફર પૂર્ણ થવાના અવસરે નવા JKV સ્ટુડિયો થિયેટર એકેડમીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રંગભૂમિ અને અભિનય કલાને પ્રોત્સાહન આપવા માટે 3 દિવસીય વિશેષ થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકેડમીનું ઉદ્ઘાટન 30મી જુલાઈના રોજ બપોરના 3 થી 5 વાગ્યા દરમિયાન ટેલિવિઝનના લોકપ્રિય ધારાવાહિક ભાભીજી ઘર પર હેના મનમોહન તિવારીના પાત્રથી દેશભરમાં જાણીતા બનેલા અભિનેતા રોહિતાંશ્વ ગોરના હસ્તે કરવામાં આવ્યું હતું. રોહિતાંશ્વ ગોર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીમાંથી નાટ્યશાસ્ત્રમાં સ્નાતક છે અને તેમને અનેક હિન્દી ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો, નાટકો તથા જાહેરાતોમાં યાદગાર અભિનય કર્યો છે. તેઓ હાલમાં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલાના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. જાહ્નવી કલા વૃંદ દ્વારા ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલાના સહયોગથી યોજાનારી આ વર્કશોપમાં 12 વર્ષથી વધુ ઉંમરના રસિકો ભાગ લઈ શકશે. વર્કશોપમાં રોહિતાંશ ગોર સાથે ચિલ્ડ્રન થિયેટરના નિષ્ણાંત અને સત્યાન્વેષી થિયેટર ગ્રુપના સ્થાપક પ્રશિક્ષક રાકેશ સાહુ સહપ્રશિક્ષક તરીકે માર્ગદર્શન આપશે. વર્કશોપની ભાષા હિન્દી રહેશે. 31મી જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ 3 દિવસીય વર્કશોપમાં અભિનય, સંવાદની રજૂઆત, શરીર ભાષા, આવાજનો ઉપયોગ, પાત્ર નિર્માણ, રંગમંચની સમજ અને પ્રાયોગિક તાલીમ જેવા વિવિધ પાસાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. થિયેટરમાં રસ ધરાવતા નવા કલાકારો માટે આ વર્કશોપ અભિનય કૌશલ્ય વિકસાવવાની અને અનુભવી કલાકારો પાસેથી શીખવાની ઉત્તમ તક બની રહેશે. વર્કશોપનું આયોજન સુભાનપુરા સ્થિત જાહ્નવી કલાવૃંદ, શરણમ એન્કલેવ, 3જો માળે, કોટક મહિન્દ્રા બેંક ઉપર, વૃંદા હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10 થી બપોરના 1 અને સાંજે 5 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે. तो हम थक जाते हैं, छोड़ देते हैं. सपना देखना छोड़ना नहीं है, सपना बार बार देखना है. एक बार टूट गया, साथ ढेर सारे आशीर्वाद देती होगी, उनकी आत्मा को बहुत गहरी शांति मिल रही होगी. तो मैं ज्यादा ये માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તંગદિલી સર્જાતા માહોલ ગરમાયો હતો. ઘટનાના પગલે બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી જતા સ્થળ ઉપર ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના આક્ષેપો મુજબ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા હતા. આ મુદ્દે વિરોધ નોંધાવાતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી થઈ હતી. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ બબાલ દરમિયાન કોંગ્રેસના અગ્રણી કાર્યકર વિજય બંબોડિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત વિજયભાઈને તાત્કાલિક
ખાનગી કાર મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી અને ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં એસીપી ગામી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.